શ્રીનિક આઉટરીચના બેનર હેઠળ બનેલ ફન ફેશન અને એક્શન પેક્ડ ગુજરાતી ફિલ્મ S2G2 અ રોમાન્ટિક મિશનનું ધમાકેદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ફિલ્મની વાત કરીએ તો આ એક રોમાન્ટિક કોમેડી ફિલ્મ છે જેમાં હાસ્ય, એક્શન બધું જ છે. 10મી મેના રોજ રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ સંપૂર્ણ ફેમિલી એન્ટરટેનર સાબિત થશે તે તો નક્કી જ છે. રાકેશ શાહ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ શ્રીનિક આઉટરીચના બેનર હેઠળ વિશાલ ભટ્ટ તથા મિરલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે અને પ્રોડ્યુસર્સમાં મૌલિક પટેલ તથા ધવલ પટેલનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં મૌલિક ચૌહાણ, કથા પટેલ, શ્રેય મારડિયા, પ્રિયલ ભટ્ટ, અર્ચન ત્રિવેદી, કલ્પેશ પટેલ, સ્પંદન કુમાર અને ચંદ્રેશ કેરલિયા જેવા જાણીતા કલાકારોએ અદ્ભુત કામગીરી દર્શાવી છે. ફિલ્મનું લેખન કાર્ય મિરલ શાહ દ્વારા કરાયું છે. અર્ચન ત્રિવેદી છે, કલાકાર છું. નાટકો એટલે કે સ્ટેજ, ટીવી, રેડિયો અને ગુજરાતી ફિલ્મો માં ઘણા બધા સમયથી સંકળાયેલો છું. મૂળ તો કોઈપણ ફિલ્મની કથા એ સમાજમાં જે પણ દેખાય છે, બને છે, એના ઉપરથી જ પ્રેરણા લેવામાં આવે છે. એવી રીતે તમે આમ જોવા જાઓ તો સમાજમાં ઘણા બધા એવા લોકો હોય જે ગણતરીબાજ હોય, નાની નાની વાતે ગણતરીઓ કરે, શ્વાસની પણ ગણતરી કરે, કેટલા લેવાયા અને કેટલા ગયા. એવી રીતે સમાજમાં શાણા લોકો પણ હોય અને ગાંડા લોકો પણ હોય. શાણા જે હોય એ ગુણાકારમાં હોય અને ગાંડા જે હોય એ પણ ગુણાકારમાં હોય. એટલે એવા શાણાઓ અને એવા જેને આપણે ચસ્કેલ મગજના કહીએ એવા ગાંડા નહીં, પણ ધૂની માણસો કે પોતાને જે કંઈ કરવું છે એમાં એનું ગાંડ પણ એવું સમાયેલું હોય. તો એ બંનેનું કોમ્બિનેશન એ આ ફિલ્મની કથા છે. મારું કેરેક્ટર છે એમાં કેલ્સી કાકા. એ કેલ્ક્યુલેટર સાથે જ એના જીવનની દરેક વાતોને વણતો રહે છે. પણ વોટ એવર ઇટ ઇઝ, વાર્તા, નવા લોકો જ્યારે આ ફિલ્ડમાં આવે ત્યારે આપણને મજા એટલા માટે પડે કે આજે નહીં ને કાલે એક્સપિરિયન્સ કરતાં કરતાં એક સારા તબક્કા સુધી પહોંચે એવી જ દરેકની ગણતરી હોય છે. આ ફિલ્મમાં જે કંઈ તમે લોકો બધા એક સાથે આવ્યા અને સાચે જ સારું લાગ્યું કે આટલા બધા લોકો એક સાથે આવનાર ફિલ્મો વિશે જાણવા, લખવા આતુર છે. એનો બહુ આનંદ છે. કદાચ આ ઓડિટોરિયમ જ તમારા લોકોની સંખ્યા જેટલું જ છે, પણ મજાની વાત એ છે કે એક સાથે મીડિયા એવું કંઈ જાણવા માગે છે કે કયા પાત્રો છે, વાર્તા શું છે, વાર્તાના વળાંકો શું છે. તો કદાચ તમારા લોકોને કારણે ફિલ્મમાં જે કંઈ દર્શકો, શ્રોતાઓ, પ્રેક્ષકો આવે છે એમાં તમારા લોકોનો મુખ્ય ફાળો છે. એના પછી ફિલ્મ જોયા પછી સોશિયલ મીડિયા ઉપર બધી ખેલ ચાલે, પણ પહેલો ફાળો તમારા લોકોનો છે કે જે લોકોને એવું જણાવશે કે ભાઈ 10મી મે આ એક ફિલ્મ આવી રહી છે. તો તમારા બધાનો આભાર એટલા માટે ન ભૂલવો જોઈએ કે પહેલું પગથિયું જ તમે છો કે જે અમારા આખા ટીમની મહેનતને 2 ડગલા આગળ લઈ જવામાં તમારો સિંહ ફાળો રહેશે. આઈ લવ યુ તમને બધાને. જોરદાર છો તમે બધા. થેન્ક યુ વેરી મચ. હું મૌલિક ચૌહાણ અને આજે S2G2 ફિલ્મનું અમે ટ્રેલર લોન્ચ કર્યું છે. S2G2 ફિલ્મ એક પ્રયત્ન છે કે આપણે મેક્સિમમ ઓડિયન્સને કંઈક નવું આપીએ એનો. ફિલ્મમાં પ્રયત્ન કરવામાં આવ્યો છે કે એક્શન સાથે સાથે સસ્પેન્સ સાથે સાથે એક સારી એવી લવ સ્ટોરી અને સરસ એવી કોમેડી પણ ઇન્ક્લુડ કરેલી છે. એટલે એમ કહી શકાય કે એક પ્રોપર મસાલા ફિલ્મ છે કે જેમાં ભરીને એન્ટરટેનમેન્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે. આઈ હોપ કે ફિલ્મ રિલીઝ થાય અને ઓડિયન્સને આ ફિલ્મ ગમે. જી, આ ફિલ્મમાં મારું કેરેક્ટર છે વિવેક, જેનું નામ છે. વિવેક એક ફોટોગ્રાફર છે અને એની લાઈફમાં કંઈક એવું થાય છે કે જેનાથી એ એક એવા વંટોળમાં ફસાય છે અને એમાંથી કેવી રીતે બહાર નીકળે છે એની એ વાત છે. નમસ્તે, મારું નામ કથા પટેલ છે. આ ફિલ્મ S2G2, એમાં મારા કેરેક્ટરનું નામ નિશિકા છે. નિશિકા એક ફેશન ડિઝાઇનર હોય છે. શી બિલોંગ્સ ટુ અ વેરી વેલ ટુ ડુ ફેમિલી, પણ છતાં એને પોતાની એની આઈડેન્ટિટી બનાવી છે. એના લાઈફમાં ખૂબ જ આગળ વધ્યું છે અને એ જ પ્રયાસ આખા ફિલ્મમાં ચાલશે. અને એના સાથે સાથે ઓફકોર્સ એક રોમેન્ટિક ટ્રેક છે આ મૂવીમાં,
જે વિવેક જોડે છે, આપણે જે કેરેક્ટર મૌલિક ચૌહાણે કર્યું છે. અને એક સરસ મજાની વાત કહું આ ફિલ્મ શૂટ કરવામાં તો મજા આવી જ છે, પણ અમારું જે રોમેન્ટિક સોંગ છે લાગી ધૂન, એ જાવેદ અલીએ ગાયું છે અને એટલું સુંદર સોંગ છે જેને શૂટ કરવામાં પણ મજા આવી છે અને તમને સાંભળવામાં પણ બહુ જ મજા આવશે. ઓખી પછી બેક ટુ બેક આ સેકન્ડ મૂવી કરી અને બીજી 2 પાઇપલાઇનમાં રાખી છે જે આવનારા ટાઈમમાં દેખાશે. એક આ વર્ષે જ દેખાશે. સો પ્રોડ્યુસર તરીકે તો એક અઘરું કામ હોય છે. અઘરું કામ એટલું જ હોય છે કે આમ કેટલું રિટર્ન આવશે ને એ ખબર નથી હોતી. બાકી સપોર્ટના લીધે મૂવી કરી શકીએ છીએ. સપોર્ટ કહું તો અત્યારે મારી બાજુમાં જે બંને એક્ટર્સ બેઠા છે અને મારા દાદા જે બેઠા છે એમના સપોર્ટના લીધે અત્યારે અમે પ્રોડ્યુસર ઊભા છીએ. કેમ કે ધાર્યું કામ સમય પર કરવું, અમને કીધું કે નહીં તમને મને ખ્યાલ નથી, અહીંયાથી માંડવી જે સોંગ શૂટની વાત ચાલતી હતી એ સોંગમાં કન્ટિન્યુઅસ 24 કલાક બંને લોકોએ કામ કર્યું છે અને 24 કલાક કામ કર્યા પછી બી કે એમને જે થાક છે સ્ક્રીન પર દેખાવા નથી દીધો, એ વાત બહુ ગમી છે. એટલે હવે તમે નવું જે પોસ્ટર અમે મારુતિનંદન જાહેર કર્યું એમાં મૌલિકભાઈનું નામ લખેલું જ છે. સો બેક ટુ બેક એક્ટર્સની જે આ મહેનત છે એના લીધે પ્રોડ્યુસર્સ જીવે છે અને એના લીધે અમે લોકોને એક હિંમત મળે છે કે ના આપણે કામ કરશું. દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ મારા પોઈન્ટ ઓફ વ્યૂથી કે એ લોકો છે તો અમે છીએ. S2G2 કે એક મિશન છે. હવે મિશન કહેવા છે ને ઘણા બધા આવે છે. તમે હિન્દીમાં જોયું હશે બેબી, તો બેબી એક મિશન છે. તો એ મિશન શું છે? તો એ જસ્ટ એક બેબી મિશન છે. એવી રીતે એક S2G2 પણ એક મિશન છે, પણ એક રોમેન્ટિક મિશન છે. એમ સાદું મિશન નથી, એવું મિશન નહીં કે રોમેન્ટિક મિશન છે થ્રુઆઉટ. એક કમ્પ્લીટ મસાલા પેકેજ આ મૂવી છે કે તમને એક્શન મળશે, રોમાન્સ મળશે, કોમેડી મળશે, થ્રિલ મળશે, સસ્પેન્સ મળશે. દરેક વસ્તુની કોશિશ કરી છે કે બધું આવે. અમારો પ્રયાસ છે. કેટલા ટકા સફળ થયા એ તમે લોકો જોઈને વધારે સારી રીતે કહેશું, પણ અમારો પ્રયાસ છે કે એક સારું વસ્તુ આપે. જેમ કે અમે ગઈ મૂવીમાં એક સોશિયલ વર્ક હતું અનોખી, આ વખતે એક સોશિયલ નહીં, એક કોમર્શિયલ વર્ક છે. કેટલા 2 ગીતો છે. એક ગીત છે લવ સોંગ જે જાવેદ અલીએ ગાયું છે, લાગી ધૂન, એના બોલ સારા છે. બીજું ગીત જે મને બહુ ગમે છે, અમે પ્રોડ્યુસર તરીકે એ ગીત અમને બહુ વધારે એટલે ગમે છે કેમ કે એનું ટાઇટલ છે ઠનઠન ગોપાલ. ગમે એટલું કરું રાહુ કે તું નડે અને મારા ખીચાત ખાલી ને ખાલી જ હોય. એમ કે પિક્ચર પૂરી થાય, હમણાં રિલીઝ થાય એટલે પાછા અમે ખાલી ને ખાલી. જ્યાં સુધી બીજું નેક્સ્ટ ના આવે ત્યાં સુધી શું હોય તો ઠનઠન ગોપાલ.